ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા જેઓ તાજેતરમાં જેલવાસ ભોગવી રહ્યા છે અને આજે તેમની જામીન મંજૂરીને લઈને હાઈકોર્ટમાં સુનાવણી હાથ ધરવાની હતી, પરંતુ હાઈકોર્ટના વકીલ હડતાલ ઉપર હોવાને કારણે તેમની સુનાવણી આજે હાથ ન ધરાઈ, તેમનો કેસ ન લેવામાં આવ્યો। તો હવે તે વચ્ચે સૌથી મોટો પ્રશ્ન એ ઉઠી રહ્યો છે કે હવે ચૈતર વસાવાની જામીન મંજૂરીને લઈને આવતા સમયમાં ક્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે, કઈ તારીખ આવશે, તે મુદ્દા અંગે ચર્ચા કરીશું આજે આ વિડીયો। નમસ્કાર, લાઇટ 24 ન્યૂઝની સાથે હું છું મેક્ષુ ઠક્કર। ડેડિયાપાડાના આપના ધારાસભ્ય ચૈતર વસાવા, જેમને આદિવાસી સમાજના મસીહા તરીકે પણ ઓળખવામાં આવે છે, જેઓ સતત આદિવાસી સમાજના પ્રશ્નોનું નિરાકરણ લાવવાના પ્રયત્નો કરતા હોય છે, અને બીજી બાજુ જો વાત કરવામાં આવે તો ચૈતર વસાવા જેઓ તાજેતરમાં જ સંજય વસાવાને લઈને જ્યારે તેમના વચ્ચે ઝઘડો થયો હતો, બાકાઝીકી થઈ હતી, અને ત્યારબાદ ચૈતર વસાવાની ધરપકડ કરવામાં આવી અને તાજેતરમાં ચૈતર વસાવા જેલવાસ ભોગવી રહ્યા છે। તેમની જામીન મંજૂરીને લઈને સતત હાઈકોર્ટમાં તારીખ પે તારીખ પડી રહી છે અને આજે પણ 28 ઓગસ્ટના રોજ તેમની જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવાની જ હતી, પરંતુ હાઈકોર્ટના વકીલો જે હડતાલ પર હોવાને કારણે ચૈતર વસાવાનો કેસ ન લેવામાં આવ્યો અને ફરીથી બીજી તારીખ પડી, અને એ બીજી તારીખ છે 11 સપ્ટેમ્બર, એટલે કે ફરીથી 11 સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાના જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। અને તે સમય દરમિયાન હવે ચૈતર વસાવા શું જેલની બહાર આવે છે કે કેમ, તે પણ ખૂબ મોટો પ્રશ્ન બની રહ્યો છે। આજે થઈ 28 ઓગસ્ટ અને બીજી સુનાવણી જે હાથ ધરવાની છે તે 11 સપ્ટેમ્બરના રોજ હાથ ધરવામાં આવશે, એટલે કે 13 થી 14 દિવસનો જે સમયગાળો છે તેમાં એ 13 થી 14 દિવસ દરમિયાન ચૈતર વસાવા ફરીથી તેમનો જેલવાસ લંબાવાયો છે। અને બીજી બાજુ 11 સપ્ટેમ્બરના રોજ હજુ પણ જો તેમની જામીન મંજૂરી થાય છે કે કેમ, તે પણ ખૂબ મોટો પ્રશ્ન ઉઠી રહ્યો છે। જ્યારે ચૈતર વસાવા તાજેતરમાં જેલવાસ ભોગવી રહ્યા છે, તેને લઈને આમ આદમી પાર્ટીના નેતા સતત ભારતીય જનતા પાર્ટી ઉપર આકરા પ્રહારો કરી રહ્યા છે કે ભાજપના કારણે જ ચૈતર વસાવા તાજેતરમાં જેલવાસ ભોગવી રહ્યા છે, તેમનો જેલવાસ લંબાવાઈ રહ્યો છે। અને બીજી બાજુ વાત કરવામાં આવે તો ડેડિયાપાડાના ચૈતર વસાવાના જે મતદારો છે તેઓ પણ હવે કાગડોળે રાહ જોઈને બેઠા હતા, અને ખાસ કરીને જ્યારે 28 ઓગસ્ટ જે આ તારીખને લઈને ઘણી બધી આશાઓ તેમના માટે હતી કે આજે તો ચૈતર વસાવા જેલની બહાર નીકળી જશે, પરંતુ તેમાં પણ તેમનો કેસ ન લેવામાં આવ્યો અને આવતી 11 સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાની ફરીથી જામીન મંજૂરીને લઈને સુનાવણી હાથ ધરવામાં આવશે। અને આ મુદ્દા અંગે તમારું શું કહેવું છે કે હવે 11 સપ્ટેમ્બરના રોજ જ્યારે સુનાવણી હાથ ધરવામાં આવશે જામીન મંજૂરીને લઈને, તો શું ચૈતર વસાવા જેલની બહાર આવશે કે કેમ, એ ખાસ અમારા કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો। અને હજુ સુધી તમે જો લાઇટ 24 ન્યૂઝને સબસ્ક્રાઇબ નથી કર્યું તો હાલ તેને સબસ્ક્રાઇબ કરી દેજો।